ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે પ્રકરણ 13 જે છે મિત્રો એનું આપણે વિભાગ સીનું સોલ્યુશન ભણી ગયા છીએ. હવે આપણે પ્રકરણ 14 જે છે એનું સોલ્યુશન આજે લઈને આવ્યા છે વિભાગ સીનું. તો મોડું ન કરતાં આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, તો તમને આવા વિડીયો તરત મળતા રહેશે. તો મિત્રો આપણો દાખલો છે એમાં આપણને એવું કીધું છે કે 52 પત્તાના ઢગમાંથી કાળા રંગનો એકો રાજા રાણી ગુલામ દૂર કરવામાં આવે. કાળા રંગના મિત્રો બરાબર ધ્યાન રાખજો. તો બાકીના પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો ખેંચેલા પત્તા સંબંધી આપણે નીચેની આ ઘટનાઓની સંભાવના શોધવાની છે. બરાબર મિત્રો, તો શરૂ કરીએ. તો આપણા જોડે ટોટલ 52 પત્તા મિત્રો બરાબર છે. 52 પત્તામાંથી કાળા રંગના પત્તા કેટલા હોય? 26 અને લાલ રંગના પત્તા 26 હોય. બરાબર છે. તો આપણે લખીશું કે 52 પત્તામાંથી, તો 52 પત્તામાં 26 પત્તા કયા રંગના હોય? કાળા રંગના. અને 26 પત્તા લાલ રંગના હોય છે. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે આ કેમ લખ્યું આવું? કારણ કે મિત્રો આપણને કાઢી નાખવાના કીધા છે. કાળા રંગના એકો છે, રાજા છે, રાણી ને ગુલામ. તો જુઓ, 2 એકા થશે, 2 રાજા થશે, 2 રાણી થશે અને 2 ગુલામ થશે. એટલે કેટલા પત્તા નીકળી જશે? 8 પત્તા નીકળી જશે. બરાબર છે. તો દૂર થતા પત્તાઓની સંખ્યા તો શું થશે? 2 એકા બરાબર છે, 2 રાજા બરાબર, કે એટલે રાજા બરાબર. તમે અહીંયા ગુજરાતીમાં લખી શકો છો એકા રાજા બરાબર છે, 2 રાણી એટલે કે ક્વીન અને 2 ગુલામ એટલે કે જેક. તો ટોટલ કેટલા થયા? 8 પત્તા થયા. 8 પત્તા દૂર થઈ ગયા. તો હવે આપણા જોડે જે કુલ પત્તા થશે કેટલા થશે? હવે ધ્યાન રાખજો. તો કુલ પત્તાની સંખ્યા મિત્રો ટોટલ 52 પત્તા હતા, એમાંથી 8 પત્તા નીકળી ગયા. બરાબર છે. તો આપણે જો કેટલા પત્તા થઈ ગયા મિત્રો? હવે 46 પત્તા થઈ ગયા. બરાબર કે નહીં? 46 થશે? 46 થશે? બોલો ના, 44 થશે. કેટલા પત્તા થશે? 44 પત્તા થશે. ઓકે. તો આપણા જોડે કુલ પરિણામોની સંખ્યા મળી ગઈ છે કે ભાઈ જે ઘટના નહીં પરંતુ આપણો જે પ્રયોગ છે યાદચ્છિક પ્રયોગ, એના કુલ પરિણામો કેટલા થઈ ગયા? 44 થઈ ગયા. એટલે દર વખતે આપણે છેદમાં શું આવશે? 44 જ આવશે. બરાબર છે. હવે આપણે પહેલો પોર્શન શરૂ કરીએ. તો પસંદ કરેલું પત્તું શું હોય? ખેંચેલું પત્તું મુખ મુદ્રાવાળું પત્તું હોય. શું હોય? મુખ મુદ્રાવાળું. તો એ લખીશું ઘટના એ કહીશું. એને શું આપીશું? ઘટના એ. તો ઘટના એ બરાબર પસંદ કરેલ અથવા ખેંચેલ પત્તું શું હોય? મુખ મુદ્રાવાળું હોય. મુખ મુદ્રાવાળું હોય. હવે સમજો મિત્રો, મુખ મુદ્રાવાળા પત્તામાં રાજા, રાણી ને ગુલામ આવે. પણ અહીંયા કાળા રંગના પત્તા તો નીકળી ગયા. તો લાલ રંગના જ રાજા અને રાણી હશે. બરાબર છે. એટલે હું એ લખીશ કે આપણા જોડે 2 રાજા છે. બરાબર છે, 2 રાણી છે અને 2 શું છે? ગુલામ છે. બરાબર છે. એટલે ટોટલ પત્તા કેટલા થયા? 6 પત્તા થયા. કેટલા પત્તા થયા? 6 પત્તા. માટે આપણે લખીશું, ધ્યાન રાખજો, આ આપણે દર વખતે આવી રીતે જ લખીશું, ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 6 થઈ. કેટલી થઈ? 6 થઈ મિત્રો. તો એ આપણે શું લખીશું? 6 મળી ગયા. એટલે P ઓફ A બરાબર 6/44, 3 દુ 6, પછી 22 દુ 44, 2 ઉડી જાય એટલે 3/100 આવશે મિત્રો, 22 આવશે. હવે આપણે એ જ પણ લઈએ ઘટના બીજા નંબરની. તો ઘટના 2 એટલે કે બીજા નંબરની ઘટના B લીધી. ઘટના B બરાબર પસંદ કરેલ અથવા ખેંચેલ પત્તું શું હોય? લાલ રંગનું હોય. પસંદ કરેલ પત્તું કાં તો ખેંચેલ પત્તું શું હોય? લાલ રંગનું હોય. તો મને એવું કહો મિત્રો, લાલુ નહીં પણ લાલ રંગ. બરાબર છે, લાલ રંગનું હોય. લાલુભાઈ યાદ આવી ગયા મને. ઓકે. તો સ્વાભાવિક છે, લાલ રંગના કેટલા પત્તા હતા મિત્રો? 26 હતા. બરાબર છે. આપણને ચોખવટ નથી કે કહ્યું છે, ફક્ત લાલ રંગનું કીધું છે. તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા, શોર્ટકટમાં લખું છું, તમે આખું લખજો.
સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી મિત્રો? 26 મળી. માટે પી ઓફ બી બરોબર શું થશે? 26/44. 13 દુ 26 અને 22 દુ 44. બે બે ઉડી જશે મિત્રો, તો 13/100 હશે 22. તો બીજાનો જવાબ આટલો આવ્યો. ત્રીજી ઘટના લઈએ. ઘટના સી. પસંદ કરેલ પત્તું કયા રંગનું હોય? કાળા રંગનું હોય. પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોય. મિત્રો કાળા રંગના પત્તા ટોટલ છે 26, પણ એમાંથી 8 પત્તા તો નીકળી ગયા કાળા રંગના. એકો, રાજા, રાણી, ગુલામ. તો ટોટલ કેટલા પત્તા રહ્યા? તો 26માંથી 8 જતા રહે. બરાબર, તો આપણે લખીશું ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો ટોટલ 26 પત્તા, તેમાંથી 8 તો નીકળી ગયા. બરાબર છે, તો કેટલા રહેશે? યસ 18 રહેશે. બરાબર છે. માટે ઘટના સીની સંભાવના પી ઓફ સી બરોબર 18/44 આવશે. 9 દુ 18 મિત્રો. અહીં આપણે શું લઈશું? 22 દુ 44 દર વખતની જેમ. બરાબર છે, 22 દુ 44. બે બે ઉડી ગયા મિત્રો, તો જવાબ કેટલો હોય? 9/22. તો આશા રાખું છું મિત્રો પહેલા દાખલામાં તમને ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. નંબર 2માં એવું આપેલું છે કે એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ, 4 લીલી લખોટીઓ આપેલી છે ને આપણને એ પ્રમાણે યાદચ્છિક રીતે કોઈ એક લખોટી કાઢવાની છે. તો બહાર કાઢેલી લખોટી લાલ હોય, સફેદ હોય, લીલી ના હોય, તેની સંભાવના છે. જો બહુ જ મોસ્ટ ટાઈમથી દાખલો છે મિત્રો, કેમ કે આ દાખલો મે 21ની પરીક્ષામાં પૂછાયેલો છે અને માર્ચ 22ની બેઝિક જે છે એની અંદર આ દાખલો પૂછાઈ ગયો છે. તો મોડું ન કરતાં આગળ સમજવાનું શરૂ કરીએ. તો મિત્રો પેટીમાં કુલ લખોટીઓ કેટલી લખીશું? તો પેટીમાં કુલ લખોટીઓ ની સંખ્યા બરોબર શું થશે? તો 8 પહેલાં લખીશું 5, પછી લખીશું 8 + 4. તો 8 ને 4 12 ને 5 17. તો મિત્રો કુલ લખોટી 17 થઈ, જે આપણા શું છે? પ્રયોગના કુલ પરિણામો છે. શું છે? પ્રયોગના કુલ પરિણામો. હવે મિત્રો કુલ પરિણામો હંમેશા ક્યાં આવશે? છેદમાં જ આવશે. શું થશે? છેદમાં જ આવશે. તો આપણે મોડું ન કરતાં ઘટના એ લઈએ. તો ઘટના એ. તો બહાર કાઢવામાં આવેલી લખોટી શું હોય? પહેલાં તો આપણે લેવાની લાલ રંગની. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય. જો મિત્રો ઘટના ધારી લીધી છે એટલે લાલ હોય તે ઘટના કે લાલ હોય તેની સંભાવના એવું ના લખાય. માટે સ્વાભાવિક છે લખોટીની સંખ્યા કેટલી હતી? યસ, લાલ રંગની લખોટી કેટલી છે? 5. તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના એના શોર્ટકટમાં લખ્યું છે સાનુકૂળ પરિણામોની સંખ્યા. તમે પરીક્ષામાં આખું લખજો મિત્રો. સાનુકૂળ પરિણામોની સંખ્યા શું છે? 5. તો પી ઓફ એ બરોબર શું થશે અહીંયા મિત્રો? 5/17. તો આપણો આ જે પહેલો પોર્શન છે પૂર્ણ થયો. બીજા પોર્શન તરફ જઈએ, બીજા વિભાગ તરફ જઈએ. એમાં જ ઘટના બી. બહાર કાઢેલ લખોટી શું હોય? બહાર કાઢેલ લખોટી સફેદ હોય. શું હોય? કાઢેલ લખોટી સફેદ હોય. તો મને એવું કહો મિત્રો, સફેદ લખોટી કેટલી? તો સફેદ લખોટી છે 8. બરાબર છે. તો સ્વાભાવિક છે એ લખીશું ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? યસ 8 થશે. માટે પી ઓફ બી બરોબર 8/17. બરાબર મિત્રો. ખાસ ધ્યાન રાખો, જવાબ મળે એને બોક્સમાં પૂરવાનું ભૂલવાનું નહીં મિત્રો. બરાબર છે. નેક્સ્ટ દાખલા નંબર 3. તો ઘટના સી. હવે ઘટના સીનો દાખલો લીલી ન હોય, બે રીતે ગણી શકાય. તો લખીએ કે બહાર કાઢેલ લખોટી લીલી ના હોય. તો મિત્રો લીલી ન હોય તો કઈ હોય? યસ, આપણે લખીશું અર્થાત એટલે કે અર્થાત તે લાલ કે કઈ હોય? સફેદ હોય. લાલ કાં તો સફેદ હોય. બરાબર છે. આ મેં અલગ રીતે ગણાયેલો છે, ઇઝી મેથડ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો વિચાર કરો, લાલ કેટલી? 5. સફેદ કેટલી? 8. તો 8 ને 5 કેટલા થાય? 13. બરાબર મિત્રો. તો અહીંયા આપણે શું થશે? પી ઓફ સી બરોબર શું થશે? 13/17. ટોટલ તો પરિણામો 17 હતા, એટલે આપણને શું મળ્યા? 13/17. તો તમારા આ દાખલાનો 3 જવાબ મળી ગયા.
નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. નંબર 3માં એવું કીધું છે, પીટર 2 પાસા એક સાથે ફેંકે છે અને 2 પાસા પર મળતી સંખ્યાનો ગુણાકાર કરીને પરિણામ મેળવે છે. જ્યારે રીના એક જ પાસો ફેંકે છે અને પાસા પર મળતી સંખ્યાનો વર્ગ કરીને પરિણામ મેળવે છે, તો પરિણામ તરીકે સંખ્યા 25 મેળવવાની તક કોના માટે વધારે છે? મિત્રો, વિશિષ્ટ દાખલો છે. આપણી ચોપડીમાં દાખલો જે છે એ જોવા મળે નહીં. કેમ? વિશિષ્ટ દાખલો છે અને બહારથી પૂછવામાં આવેલો છે. તો જો ધ્યાન રાખજો, અહીં પહેલાં તો વાત કરીએ કે ભાઈ પીટર 2 પાસા એક સાથે ફેંકે છે, બરાબર છે. તો એમાં આપણે જનરલી આપણે જાણીએ છીએ પરિણામ 1 1 1 2 1 3 આવે. એવી રીતે ટોટલ 36 પરિણામ આવતા હતા. તો શરૂઆત કેટલાથી થશે? તો 1 1થી થશે અને અંતિમ ક્યારે થશે? 6 6થી. તો અહીં આપણે શું લખીશું કે પીટર માટે લખી, પહેલાં કોના માટે? પીટર માટે, બરાબર છે. તો આપણે લખીશું જ્યારે તે કોણ? પીટર 2 પાસા એક સાથે ફેંકે ત્યારે મળતા પરિણામોની સંખ્યા કેટલી હશે? 36 હશે. કેટલી હશે? 36 હશે. હવે 36 હશે, બરાબર છે. એ લખ્યું આપણે, કેમ કે સમજો કે પરિણામો ટોટલ આપણને 36 સ્વરૂપે મળી રહ્યા છે, બરાબર છે. પણ આની અંદર આપણે જુઓ 1 ગુણ્યા 1 તો 1 થશે, એમ છેલ્લે 6 ગુણ્યા 6 બરાબર શું થશે? 36 થશે. તો ટોટલ પરિણામો, કુલ પરિણામો કેટલા થયા? કુલ પરિણામોની સંખ્યા થઈ 36. તો કુલ પરિણામોની સંખ્યા લખી નાખી મેં 36, બરાબર છે. ઓકે. હવે સામે આપણે તો શું મેળવવાનું છે? માત્ર 25 જ મેળવવાનું. સર ગુણાકાર શું મળે? 25 મળવો જોઈએ, એટલે પરિણામ 25 મળવું જોઈએ. તો 25 પરિણામ તો ક્યારે મળી શકે? 5 ગુણ્યા 5 હશે ત્યારે. તો 36 પરિણામોમાં 5 ગુણ્યા 5 બરાબર 25 એક જ વાર મળે, બરાબર છે. તો માટે આ જે ઘટના વિચારજો, આને ઘટના શું કહીએ? એ કહીએ. તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા અહીંયા આ ઘટના પ્રમાણે શું આવશે? 1 આવશે, બરાબર છે મિત્રો. તો સ્વાભાવિક છે કે પી ઓફ એ બરાબર શું થશે? યસ, પી ઓફ એ બરાબર 1/36 થશે. શું થશે? પી ઓફ એ બરાબર 1/36 થશે. તો આ સંભાવના કોના માટે મળી? પીટર માટે મળી. હવે આપણે કોની માટે લઈએ? રીના માટે લઈએ. કોના માટે? રીના માટે. તો રીના માટે તો રીના તો પોતે એક જ પાસો ફેંકે છે, બરાબર છે. તો એક પાસા પર મળતા પરિણામોની સંખ્યા, બરાબર, જોવા જઈએ તો 6 મળે. શું મળે? 6 મળે. તો લખીશું એક પાસો ફેંકતા મળતા પરિણામોની સંખ્યા શું થશે? 6 થશે. જો વિચાર કરો, વર્ગ કરશું તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 2, 3 નો વર્ગ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36 મળશે, બરાબર છે. પણ એમાં પણ રીના જ્યારે 5 નો વર્ગ કરશે ને ત્યારે જ 25 મળશે, બરાબર છે. તો 5 નો વર્ગ 25 એટલે કે ઘટના બી ધારીએ રીના માટે. તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ શું આવશે? 1 જ આવશે મિત્રો. તો પી ઓફ બી બરાબર શું થશે? તો આના માટે વખત પરિણામોની સંખ્યા 6 છે કુલ, તો 1/6. તો મિત્રો પી ઓફ એ અને પી ઓફ બી મળ્યા, બરાબર છે. જો મિત્રો છેદ જેટલો મોટો એટલો અંશ નાનો, બરાબર છે. તો જુઓ એ પી ઓફ એ બરાબર 1/36 મળ્યા, પી ઓફ બી બરાબર 1/6 મળ્યા. કદાચ મિત્રો તમને ખબર નથી પડતી તો આપણે ઉપર નીચે 6 વડે ગુણી નાખીએ તો અહીંયા શું થાય? 6/36. તો જો હવે મને કહો 1/36 અને 6/36માં મોટું કોણ? યસ, આ મોટું. તો સ્વાભાવિક છે 1/36 એ પી ઓફ એ હતા, બરાબર છે, અને 6/36 પી ઓફ બી હતા. તો પરિણામ તરીકે 25 મળવાની સંભાવનાનો તક, એટલે કે તક મેળવવાની તક કોના માટે વધારે છે? યસ, રીના માટે, બરાબર છે. તો લખીશું
રીના માટે પરિણામ તરીકે સંખ્યા 25 મેળવવાની તક વધુ છે. તો એ આપણે દાખલો પૂર્ણ થયો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. દાખલા નંબર 4ની વાત કરીએ તો એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો પહેલું એક પણ વખત પૃષ્ઠના ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, અને બીજું ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર એટલે ઉપરની સપાટી પર 5 મળે તેની સંભાવના શોધવાની છે મિત્રો. તો એકદમ સરળ દાખલો છે મિત્રો, પણ તમારા રીતે પરિણામો લખવાના છે, બરાબર. તો મિત્રો જુઓ, 5 ન મળે તેના માટે પહેલાં તો આપણે શું વિચારવાનું, 5 મળે એ શોધીએ. તો 1 2 3 4 5 6 આ બધામાં 5 5 છે, આમાં પણ 5 છે, બરાબર છે. તો મિત્રો કેટલા પરિણામ થયા જો, 1 2 3 4 5 6 7 8 9 10, આ તો આવી ગયું 11. તો 11 પરિણામો એવા છે કે જેની અંદર શું છે, 5 છે. તો ટોટલ પરિણામો કેટલા મને એવું કહો પહેલાં તો લખીશું કુલ પરિણામોની સંખ્યા. આપણા જોડે 36 છે, એટલે મતલબ છેદમાં તો શું આવવાના, 36 આવશે. હવે આપણે ઘટના એ લઈએ, ઘટના એ. તો ઘટના એમાં લખીશું કે પાસો ઉછાળવામાં આવે છે તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, બરાબર છે. તો સ્વાભાવિક છે કે આપણા ટોટલ પરિણામો 36, એમાંથી આપણે 11 શું કરી નાખીએ, બાદ કરી નાખીએ. તો લખીએ ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા, બરાબર. આપણે શું કરવાનું, આ લખ્યા પછી આમાં જ લાઈન કરી નાખવાની, એટલે આપણે એ લખવાની જરૂર પડતી નથી. તો 36 - 11, તો 36માંથી 11 જશે મિત્રો, એટલે કેટલા વધશે, 25 વધશે. ઓકે. તો સ્વાભાવિક છે કે પી ઓફ એ બરાબર સૂત્રમાં શું આવશે, જવાબમાં ઉપર આવશે ઘટનાના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. તો આપણો શું થઈ ગયો, પી ઓફ એ, ઘટના એનો જવાબ મળી ગયો, સંભાવના મળી ગઈ. હવે આપણે આ જોઈશું, પહેલો પોર્શન હતો, બરાબર. હવે બીજો પોર્શન જોઈએ. તો ઓછામાં ઓછી એક વખત પૃષ્ઠ પર 5 મળે. તો ઉપરના પૃષ્ઠ પર ઓછામાં ઓછી એકવાર 5 મળે એટલે એનો અર્થ શું થાય, એકવાર મળે કાં તો એનાથી વધારે વાર મળે, એનાથી ઓછી વાર ચાલે નહીં. તો બધામાં જો એકવાર 5 મળે ને આ બધામાં એકવાર 5 મળે ને એકવાર એ 2 વાર 5 મળે છે. તો ટોટલ આ પરિણામો શું થયા, 11 થયા કે નહીં. તો આમ જોઈએ તો ઘટના એની પૂરક ઘટના થઈ ગયા, પણ આપણે એવું નથી કરવું. આપણે લખીશું ઘટના બી. તો ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. બસ હજુ આ તો ઘટના લખી, બરાબર. તો ઘટના બીના સાનુકૂળ પરિણામો શું આવશે, ઘટના બીના સાનુકૂળ પરિણામની સંખ્યા 11, શું આવશે, 11, બરાબર ને. 5 બધા 11 પરિણામો એવા છે કે જેની અંદર 1 કે તેથી વધારે 5 મળે છે. તો સ્વાભાવિક છે પી ઓફ બી બરાબર એ શું થશે મિત્રો, 11 ઉપર આવશે, નીચે 100 આવશે, 36 આવશે. તો આપણને પી ઓફ બી પણ મળી ગયા મિત્રો. આશા રાખું છું તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. નંબર 5 જે છે એ ખૂબ જ અગત્યનો છે. આ વખત બોર્ડની પરીક્ષામાં પણ આ દાખલો પૂછવાની ખૂબ શક્યતા છે. તો તમે જુઓ, એક પાસાને એકવાર ફેંકવામાં આવે તો તેના ઉપર અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યાને યુગ્મ સંખ્યા મળે તેની આપણે સંભાવના શોધવાની છે. તો પહેલાં તો મિત્રો મને એવું કહો કે પાસાને એકવાર ફેંકવું તેના ઉપર પરિણામો કયા કયા આવી શકે, 1થી લઈને 6 સુધી. તો એ લખીશું, એક પાસાને એકવાર ફેંકવામાં આવે, એકવાર ફેંકવામાં આવે તો તે પ્રયોગના કુલ પરિણામો શું હોઈ શકે, 6 હોઈ શકે. શું હોઈ શકે, પરિણામોની સંખ્યા શું થશે, 6 થશે, બરાબર. એટલે પરિણામો કયા હશે, 1થી લઈને 6, બરાબર મિત્રો. હવે આપણે આગળ વધીએ. પહેલી ઘટના છે અવિભાજ્ય સંખ્યા, તો આપણે લખી ઘટના એ, તેના ઉપર મળેલ સંખ્યા શું હોય, અવિભાજ્ય. શું હોય, અવિભાજ્ય સંખ્યા.
તો અવિભાજ્ય સંખ્યા હોય તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો મિત્રો એ બધા ભૂલ કરે છે, એક લખીને આવે. અવિભાજ્ય અને એકીમાં ઘણો ફેર છે. તો અવિભાજ્ય એટલે એના બે જ અવયવ હોય, 2 એકા 2, 3 તો 3 એકા 3, 5 તો 5 એકા 5. બરાબર છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો, અવિભાજ્ય અને એકી બંને અલગ છે. તો અહીંયા પરિણામો કઈ હશે? 2, 3 અને 5, 3 હશે. બરાબર છે. માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 3 થશે. માટે પી ઓફ એ બરાબર 3/6, 3 એકા 3, 3 દુ 6, 3 3 ઉડી ગયા, 1/2. આશા રાખું છું મિત્રો તમને આમાં આટલી સુધી ખ્યાલ આવી ગયો હશે. હવે બીજી ઘટના કરીએ. ઘટના જે બી છે એ શું છે? જે સંખ્યા મળે છે એ 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય. તો સ્વાભાવિક છે 2 અને 6 વચ્ચે કઈ સંખ્યા હોય મિત્રો? 3, 4 અને 5. તમે આ રીતે લખી શકો છો બરોબર કરીને. આપણે પરિણામો લખ્યા છે, પણ પરિણામોની સંખ્યા શું છે તો લખીશું ઘટના બીના પરિણામોની સંખ્યા શું થઈ? સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ 3થી લો. તો આગળ જેવી જ ગણતરી આવશે, એટલે આટલું ડિટેલમાં ગણતરી નહીં કરું, બરાબર છે, ઉડાઈશ નહીં છેદ. તો પી ઓફ એ બરાબર 3/6 થયા. તો 3 દુ 6, છેદ ઉડાવવાના એટલે 1/2 આવે, બરાબર છે. સોરી, અહીં આપણે પી ઓફ બી કરીશું. કોપી તો પૂરું કોપીમાં રહી ગયો હતો. પી ઓફ બી બરાબર છે. એ જ પ્રમાણે ત્રીજી ઘટના કહીએ, અયુગ્મ સંખ્યા. તો ઘટના સી બરાબર અયુગ્મ સંખ્યા હોય. કઈ સંખ્યા હોય? અયુગ્મ સંખ્યા હોય. મિત્રો આ દાખલો બદલીને પણ પૂછી શકે. યુગ્મ સંખ્યા હોય, પૂર્ણક સંખ્યા હોય, પૂર્ણઘન સંખ્યા હોય, એકી સંખ્યા હોય, બેકી સંખ્યા હોય. એટલે તમે સંખ્યા જ્ઞાન તમને હોવું જોઈએ. તમે મને એવું કહો, યુગ્મ સંખ્યા કઈ, એકી સંખ્યા કહેવાય? 1, 3 અને 5. તો ફરીથી એવું જ થયું જેમ એબીમાં થયું, યુસીમાં પણ થયું. તો ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો મિત્રો એકદમ સરળતમ દાખલો છે ને, આવડવો જ જોઈએ. તો પી ઓફ સી બરોબર અહીંયા શું થશે? 3/6 એટલે 3 દુ 6 ઉપર કંઈ ના દે, અહીંયા પણ એક ને અહીંયા પણ એક, એટલે 1/3. તો મિત્રો જુઓ, સરસ મજાનો દાખલો છે ને, બધા જ આપ્યા મળ્યા, સરખા મળ્યા મિત્રો. તો આશા રાખું છું મિત્રો તમને 5 દાખલામાં સરસ રીતે ખબર પડી ગઈ હશે. અને જો ન ખબર પડી હોય તો આનું સતત 2-3 વાર રિવિઝન કરજો, જેથી તમને પાકા દાખલા આવડી જાય. તો મિત્રો થોડીક વાટ જોજો, ઉતાવળ ન કરતા. હું ધીરે ધીરે બધા જ લાવી રહ્યો છું. હજુ પરીક્ષાના ઘણા દિવસ બાકી છે, તો જ્યાં સુધી જે મળે છે એને સરસ રીતે રિવિઝન કરો, બરાબર છે. તો ત્યાં સુધી તમને બધાને બાય બાય.